નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, મોહિની એકાદશીના દિવસે આ 3 વૃક્ષને સ્પર્શ કરવાથી માત્ર તમારી બધી જ મનોકામનાઓ ચોક્કસથી પૂરી થશે। અને મિત્રો, એકાદશીના દિવસે આ સૌથી સરળ કાર્ય અવશ્ય કરી લેજો। મિત્રો, મોહિની એકાદશી તિથિએ કરવામાં આવેલું દાન માત્ર અનેક ઘણું ફળ આપે છે, પરંતુ વ્યક્તિની દરેક મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે। મિત્રો, આ યુગમાં વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી સાધકને શુભ ફળની પ્રાપ્તિ થાય છે। તેમજ મિત્રો, આ દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવી એ બહુ લાભકારી માનવામાં આવે છે। બંનેની પૂજા કરવાથી વૈવાહિક જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે। પરંતુ મિત્રો, તમે કંઈ પણ વ્રત કે દાન પુણ્ય ન કરી શકો તો માત્ર આ વૃક્ષને સ્પર્શ પણ કરી લેજો તો તમારી બધી જ મનોકામનાઓ પૂરી થશે। તો મિત્રો, જો તમે મોહિની એકાદશીના દિવસે આ ખાસ વૃક્ષને સ્પર્શ કરશો તો તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થશે। તમને ફક્ત તે ઝાડને સ્પર્શ કરી લેજો। મિત્રો, જો તમારી દુકાન અથવા વ્યવસાય બંધ હોય, આર્થિક તંગી હોય, ઘરના લોકો બીમાર હોય, કોઈ એકબીજા સાથે મળતું નથી, સતત ઝઘડા થાય છે, ઘરમાં શત્રુઓ પરેશાન કરે છે કે પૈસા મળવાના બધા રસ્તા બંધ થઈ ગયા છે, પૈસાની અછત છે, ઘરમાં આળસ આવે છે, અને જો એકાદશીના દિવસે તમે આ કામ સાચા દિલથી કરશો તો કોઈ પણ શક્તિ તમને ધનવાન બનવાથી રોકી શકશે નહીં, અને તમારી બધી ઈચ્છાઓ પણ થોડા સમયમાં જ પૂર્ણ થશે। જે લોકો આ વૃક્ષને સ્પર્શ નહીં કરે તે પોતાની ગરીબીને આગળ વધારશે। એટલા માટે અમે તમને કહી રહ્યા છીએ કે મિત્રો, તમારા અને તમારા પરિવારના ભલા માટે આ કાર્યની સંપૂર્ણ માહિતી આ ખાસ વિડીયોમાં અવશ્ય લેવી જોઈએ। તેથી જ આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મીમાન, જય શ્રી વિષ્ણુ લખજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, સૌ પ્રથમ આપણે જાણીએ કે મોહિની એકાદશીના દિવસે શું ન કરવું જોઈએ। જો તમે એકાદશીના દિવસે ખંડિત મૂર્તિ અથવા તો તૂટેલી મૂર્તિઓની પૂજા કરો છો તો મિત્રો, તમારે ઘોર પાપ લાગી શકે છે। મિત્રો, ઘણા લોકો જે છે એ ખંડિત મૂર્તિઓની પણ પૂજા પોતાના ઘરમાં મંદિરમાં કરતા હોય છે। આનાથી મિત્રો ઘરમાં નકારાત્મક ઉર્જા આવી શકે છે। મિત્રો, જે ઘરમાં પણ ખંડિત મૂર્તિઓની પૂજા થતી હોય છે એ ઘરમાં ક્યારેય પણ લક્ષ્મીજી છે આવી શકતા નથી। તેની સાથે જ મિત્રો, એકાદશીના દિવસે તમારે અમુક એવી વસ્તુઓનું દાન ન કરવું જોઈએ। જો તમે આ વસ્તુઓનું દાન કરો છો તો તે બહુ ઘોર પાપ માનવામાં આવે છે। તો મિત્રો, તમારે એકાદશીના દિવસે ખાંડનું દાન ન કરવું જોઈએ। આનાથી મિત્રો તમારા ઘરમાં ગરીબી આવી શકે છે। મિત્રો, જે ઘરોમાં પણ મહિલાઓનું સન્માન કરવામાં નથી આવતું ત્યાં માતા લક્ષ્મી ક્યારેય પણ આવી શકતી નથી। તેની સાથે જ મિત્રો, એકાદશીના દિવસે તમારે પોતાના ઘરને સ્વસ્થ રાખવું જોઈએ। જો આવા શુભ પર્વ ઉપર જો તમારા ઘરમાં ગંદકી હશે તો મિત્રો, તમારા ઘરમાં ક્યારેય પણ લક્ષ્મી માતાનો વાસ નહીં થઈ શકે। આથી આ ભૂલ કરવાથી તમારા ઘરની ક્યારેય પણ પ્રગતિ થઈ શકતી નથી। મિત્રો, એકાદશીના દિવસે તમે પોતાના ઘરનું રસોડું પણ સ્વસ્થ રાખો છો તો ત્યાં લક્ષ્મી માતાની સાથે ધનની દેવી અન્નપૂર્ણા માનો પણ વાસ થઈ શકે છે। આથી તમારા ઘરમાં ક્યારેય પણ ધનની કમી થઈ શકતી નથી અને ઘરમાં ધન અને વૈભવનો વાસ છે એ નિરાંત વધતો રહે છે। આથી મિત્રો, ભૂલથી પણ એકાદશીની રાતે પોતાના ઘરના રસોડામાં એઠા વાસણો ન રાખવા જોઈએ। જો તમે આ ભૂલ કરો છો તો મિત્રો, તમારા ઘરમાં ગરીબી આવી શકે છે અને તમને વાસ્તુદોષ પણ લાગી શકે છે અને લક્ષ્મી માતા છે એ તમારાથી રિસાઈ જાય છે અને ઘરમાં અશાંતિ ફેલાઈ જાય છે। મિત્રો, એવું કહેવામાં આવે છે કે મોહિની એકાદશીના દિવસે બપોરે સૂવું ના જોઈએ। ધાર્મિક ગ્રંથોમાં એવું કહેવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિમાં નીર રહેવું જોઈએ। તો મિત્રો, આ શુભ દિવસ ઉપર તમારે ભૂલથી પણ પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર સાવરણી કે બૂટ ચંપલ રાખવા ન જોઈએ। મિત્રો, જો કોઈ વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર એકાદશીના દિવસે જો બૂટ ચંપલ અથવા તો
સાવરણીને મૂકી દેશે તો મિત્રો લક્ષ્મી માતા તમારા ઘરના મુખ્ય દ્વાર ઉપરથી જ પાછા જતા રહે છે અને તમારા ઘણા અને માતા આપણા ઘર ઉપર ક્રોધિત પણ થઈ શકે છે. મોહિની એકાદશીના દિવસે કોઈ પણ વ્યક્તિએ ભૂલથી પણ ચોખા નથી ખાવા જોઈએ, એટલે કે ભાત ગ્રહણ ન કરવા જોઈએ. તે મુજબ ચોખાની બનેલી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. આ દિવસે ચોખા ખાવાથી મનને સ્થિર રહેતું નથી. તેમજ મિત્રો આ દિવસે લસણ અને ડુંગળીના સેવનથી પાંચ ન બચવું જોઈએ, કારણ કે આ બધી વસ્તુઓ તામસિક ભોજનમાં આવે છે. જો તમે વ્રત ન પણ રાખ્યું હોય તો તમે કોશિશ કરજો કે તાત્વિક ભોજન જ ગ્રહણ કરો. મોહિની એકાદશીના દિવસે વ્રત ધારીને કોઈ પણ પ્રત્યે દ્વેષની ભાવના ના રાખવી જોઈએ. જો બની શકે તો આ દિવસે ઘરના અથવા તો ઘરની બહાર લડાઈ ઝઘડો ન કરવો જોઈએ. આવી માન્યતા છે કે આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી રિસાઈ જાય છે. આથી મિત્રો આ દિવસે જો તમે ઘરના લોકોને મદદ કરો છો તો વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતા પ્રસન્ન રહે છે. આટલા માટે મિત્રો ઘરના લોકોએ અપમાન આ દિવસે ન કરવું જોઈએ, તેમજ તેમને માન સન્માન આપવું જોઈએ. તેમજ મિત્રો મોહિની એકાદશીના દિવસે તુલસી માતાનો છોડનો સ્પર્શ કરવો ન જોઈએ. આ દિવસે તુલસી માતાના પાંદડા પણ તોડવા ન જોઈએ. તેની પાછળ એક એવી માન્યતા છે કે મોહિની એકાદશીના દિવસે તુલસી ઉપવાસ રાખે છે અને તેના પાંદડા તોડવાથી આ દિવસે જળ અર્પણ કરવાથી તેનું વ્રત તૂટી જાય છે. તો મિત્રો હવે આપણે જાણીએ કે મોહિની એકાદશીના દિવસે શું કરવું જોઈએ અને વિડીયોમાં આગળ જાણશું કે કયા 3 ખાસ વૃક્ષોને આપણે સ્પર્શ કરવું જોઈએ. તો મિત્રો મોહિની એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું, એના પછી સૂર્યદેવને અર્ઘ્ય આપીને મોહિની એકાદશીના વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. મિત્રો મોહિની એકાદશીના દિવસે કેળાના છોડની પૂજા કરવું ઘણું મહત્વ છે. આ દિવસે પાણીમાં હળદર નાખીને કેળાના છોડને અર્પણ કરો અને તેની આસપાસ 7 વાર પ્રદક્ષિણા કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વૈવાહિક જીવનમાં સમસ્યાઓ દૂર થઈ જાય છે, વહેલા લગ્ન માટેની ઈચ્છા પૂર્ણ થાય છે, નોકરી અને ધંધામાં સફળતા માટે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સામે કાલવેલની વાટની 9 મુખી દીવો પ્રગટાવો અને વિષ્ણુ અષ્ટક નામનો પાઠ કરો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વેપારમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે, જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે તો મિત્રો તમે આ દિવસે વિષ્ણુ ભગવાનને દૂધમાં કેસર નાખીને એનો અભિષેક કરી શકો છો. મિત્રો આ ઉપાય કરવાથી શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થાય છે. આથી તમે આ દિવસે ભગવાનની વિવિધતાથી પૂજા કરો અને દાન પૂર્ણ કરો. અને તેમજ મિત્રો સૌભાગ્ય પ્રાપ્તિ માટે સ્ત્રીઓ આ દિવસે વ્રત રાખે છે અને જો બની શકે તો આ દિવસે તમે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો. મોહિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને સફેદ રંગનો ભોગ લગાવવો જોઈએ. તેમજ આ દિવસે ખીર અને સફેદ રંગનો ભોગ લગાવવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે. આમ આ દિવસે તમે નિર્જન વ્રત રાખો, પરંતુ જો તમે ગ્રહસ્થ જીવનમાં હોય તો તમે ફળાહાર રાખી શકો છો. આ દિવસે બ્રાહ્મણને દાન દક્ષિણા આપીને એના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ. પણ મિત્રો મોહિની એકાદશીના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે નહાવા પાણીમાં 1 ચપટી હળદર નાખીને સ્નાન કરવું જોઈએ મિત્રો. ત્યારબાદ પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. મિત્રો આવું કરવાથી વિષ્ણુ ભગવાનની કૃપા તમારી ઉપર વરસે છે, તેમજ તમારા ભવિષ્યમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. જો તમારા જીવનમાં અમુક એવી વસ્તુઓ તમને નળરૂપ હોય તો આ દિવસે ભગવાન વિષ્ણુનો કેસર અને દૂધ અભિષેક કરવો જોઈએ. આથી બધી મુશ્કેલીઓમાંથી તમને છુટકારો મળશે. મિત્રો જો કોઈ વ્યક્તિને લગ્ન થવામાં બાધા આવતી હોય તો મોહિની એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા દરમિયાન કેસર, હળદર અથવા તો પીળા ચંદનનું તિલક કરવું જોઈએ અને સાથે જ વિષ્ણુ ભગવાનને પીળા રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ. મિત્રો આ માસમાં તુલસી માતાની પૂજા કરવું વિધાન છે અને તેનું ખાસ મહત્વ પણ એ છે. આથી મોહિની એકાદશીના દિવસે દેશી ઘીનો દીવો પ્રગટાવીને તુલસી માતાની આરતી કરવી જોઈએ. મિત્રો એવી માન્યતા છે કે આવું કરવાથી વ્યક્તિને ક્યારેય ધનની કમી નથી થઈ શકતી અને તેના જીવનમાં બધા પ્રશ્નોમાંથી તેને મુક્તિ મળી શકે છે. મિત્રો પુરાણ પ્રમાણે એકાદશી વ્રતમાં ભગવાન વિષ્ણુ સહિત દેવી એકાદશી પૂજાનું
મહત્વ છે. આ તિથિએ પૂજા પાઠ સાથે જ જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો. કોઈ મંદિરમાં પૂજન સામગ્રી અર્પણ કરો. ગૌશાળામાં ઘાસ અને ધનનું દાન કરો. ઠંડીની ઋતુમાં તાંબડાઓ અને ગરમ કપડાનું દાન પણ કરવું જોઈએ. આપણે જાણીએ છીએ કે આપણા હિન્દુ ધર્મમાં વૃક્ષને દેવી દેવતાઓ સ્વરૂપ માનવામાં આવે છે. તેમાં પણ કેટલાક વિશેષ વૃક્ષોનું મહત્વ અનેક ગણું છે. તેમજ એકાદશીના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પૃથ્વી પર આવે છે. જો તમે આ દિવસે આ વિશેષ વૃક્ષને માત્ર સ્પર્શ કરો છો અથવા તેની પૂજા કરો છો તો તમારી બધી જ સમસ્યાઓનો અંત આવી શકે છે. મિત્રો, ભગવાન વિષ્ણુ પોતે જ ઔષધિઓમાં છુપાયેલા છે. મિત્રો, એટલે જ ગીતામાં કહ્યું છે કે હું વૃક્ષની વચ્ચે પીપળાનું વૃક્ષ છું. તો આજે અમે તમને એવા જ વિશેષ વૃક્ષ વિશે જણાવીશું કે જેને એકાદશીના દિવસે તમારે સ્પર્શ કરવો જોઈએ. મિત્રો, એવું કહેવાય છે કે જો તમે આ વૃક્ષને સ્પર્શ કરશો તો તમારી બધી સમસ્યાઓ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. ખાસ કરીને એકાદશીના દિવસે તેની અસર લાખો ગણી હોય છે. તો મિત્રો, ચાલો જાણીએ તે 3 ખાસ વૃક્ષો વિશે જેને એકાદશીના દિવસે માત્ર સ્પર્શ કરવાથી તમારી બધી જ સમસ્યાઓ દૂર થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તેમજ વડીલોને અંતે એક વિશેષ ઉપાય પણ જાણીશું. મિત્રો, પીપળાનું વૃક્ષ એ સૌપ્રથમ દિવ્ય વૃક્ષ છે. તે મિત્રો આપણા શાસ્ત્રોમાં જણાવેલ છે કે પીપળાનું વૃક્ષ માત્ર પર્યાવરણ માટે જ ફાયદાકારક નથી, પરંતુ એકાદશીના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવું એ વિશેષ સ્થાન છે. મિત્રો, એકાદશીના દિવસે સાંજે પીપળાના ઝાડ પાસે જાઓ. સૌ પ્રથમ તમારે એક તાંબાના વાસણ સાથે પીપળાના પાન અને 5 પ્રકારની મીઠાઈઓ લેવી છે. પીપળાને પાણી ચડાવો અને પીપળાના ઝાડની સામે હાથ જોડીને તમારી બધી સમસ્યાઓનું વર્ણન કરો અને પછી પીપળાના ઝાડના મૂળમાંથી પાણી ચડાવો. આના પછી તમારે પીપળાના ઝાડની નીચે આ એક વિશેષ ઉપાય કરવો જોઈએ. જે ઉપાય આને વિડીયોમાં આગળ જાણીશું. મિત્રો, આ ઉપાય કરવાથી તમને માતા લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓનું નિવારણ બાકીના 3 વૃક્ષોથી થશે. મિત્રો, બીજું મહત્વનું વૃક્ષ છે પારિજાત વૃક્ષ. મિત્રો, હિન્દુ ધર્મમાં કોઈ પણ તહેવારમાં તથા એકાદશીના દરમિયાન પારિજાત વૃક્ષ અને પારિજાત ફૂલોનું ખૂબ જ મહત્વ છે. મિત્રો, પારિજાતને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ પારિજાતને ખૂબ જ શુભ, ધન અને સમૃદ્ધિ આપનારી અને દરેક મનોકામના પૂરી કરનારું વૃક્ષ માનવામાં આવે છે. તેને કલ્પવૃક્ષ અથવા હરિશૃંગાર વૃક્ષ પણ કહેવામાં આવે છે. ખાસ કરીને પારિજાતને ભગવાન કૃષ્ણ સાથે વિશેષ સંબંધ છે. મિત્રો, તે ઉપરાંત ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે દેવતાઓ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે સમુદ્ર મંથનમાંથી નીકળેલા 14 રત્નોમાં કલ્પવૃક્ષ અથવા પારિજાતનું વૃક્ષ પણ સામેલ હતું. મિત્રો, તમને જણાવી દઈએ કે સમુદ્ર મંથનમાંથી નીકળેલા પારિજાત વૃક્ષની સ્થાપના ભગવાન ઇન્દ્ર દ્વારા સ્વર્ગમાં કરવામાં આવી હતી. ભગવાન વિષ્ણુને પારિજાતના ફૂલો ખૂબ જ પ્રિય છે, તેથી જ તેઓ હંમેશા પારિજાતના ફૂલોની માળા પહેરે છે. પૌરાણિક કથાઓ અનુસાર એકવાર ભગવાન વિષ્ણુની પત્ની સત્યભામાએ તેમને પારિજાત વૃક્ષ વાવવાનો આગ્રહ કર્યો. વાસ્તવમાં ભગવાન વિષ્ણુએ નારદજી પાસેથી મળેલા પારિજાતના તમામ પુષ્પો તેમની પત્ની રુક્મિણીને આપ્યા હતા, જેના કારણે સત્યભામા ગુસ્સે થઈ ગઈ અને તેણે પારિજાતનું વૃક્ષ જ માગ્યું. ત્યારે વિષ્ણુજીએ પોતાના દૂત દ્વારા ઇન્દ્રને સંદેશ મોકલ્યો કે દેવી સત્યભામાના બગીચામાં રોપવા માટે પારિજાતનું વૃક્ષ આપો. પરંતુ ઇન્દ્રએ પારિજાત વૃક્ષ આપવાનો ઇનકાર કરી દીધો. ત્યારબાદ ભગવાન કૃષ્ણ ઇન્દ્રને હરાવીને પારિજાત વૃક્ષને પૃથ્વી પર લાવ્યા. તેવું માનવામાં આવે છે કે પારિજાત વૃક્ષ અથવા કલ્પવૃક્ષ દરેક મનોકામના પૂર્ણ કરે છે. મિત્રો, ભગવાન કૃષ્ણ ઉપરાંત માતા લક્ષ્મીનો પણ પારિજાત વૃક્ષ સાથે ઊંડો સંબંધ છે. તેથી એકાદશીના દિવસે આ વૃક્ષના ફૂલો ખૂબ જ મહત્વ ધરાવે છે. વાસ્તવમાં સમુદ્ર મંથનમાંથી દેવી લક્ષ્મીનો જન્મ થયો હતો અને તેમાંથી જ પારિજાત વૃક્ષનો પણ જન્મ થયો હતો. મિત્રો, આ રીતે માતા લક્ષ્મી અને પારિજાત
બંનેનું ઉત્પત્તિ સ્થાન એક જ છે. આ જ કારણથી દેવી લક્ષ્મીને પણ પારિજાતના ફૂલ ખૂબ જ પ્રિય છે. મિત્રો, દેવી લક્ષ્મીની પૂજા દરમિયાન ઘરમાં હરિસિંગરનો ઝાડ અથવા હરિસિંગનો છોડ લગાવવાથી ઘરમાં ખૂબ જ આશીર્વાદ આવે છે. જે ઘરમાં પારિજાત કે હરિસિંગનું ઝાડ કે છોડ હોય ત્યાં ધન હંમેશા વધે છે. મિત્રો, તો ઉપરાંત એકાદશીના આ શુભ દિવસે જો તમે પારિજાતનું વૃક્ષ વાવો છો અથવા તમે તેને લાવી શકતા નથી તો પણ તમારે એકાદશીના દિવસે સવારથી લઈને સાંજ સુધીના સમયે તેને સ્પર્શ કરીને માતા લક્ષ્મીને સાચા હૃદયથી પ્રાર્થના કરીને આમ કરવાથી તમારી પૈસા સંબંધિત બધી જ સમસ્યાઓ 100% દૂર થશે. મિત્રોને ત્રીજું દિવ્ય વૃક્ષ છે શમીનું વૃક્ષ. મિત્રો, શમી વૃક્ષમાં યમરાજ, શનિદેવ, મહાદેવ ઉપરાંત વિષ્ણુનો પણ વાસ હોય છે. હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર શમી વૃક્ષને વિશેષ સ્થાન મળ્યું છે. મિત્રો, શમી વૃક્ષ મહત્વ આ પ્રસંગથી જાણી શકાય છે કે જ્યારે રાવણને હરાવવા માટે સ્વયં રામે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શમીના પાથી મંત્રોચ્ચાર કર્યો હતો. તે માટે આ વૃક્ષને પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવે છે. મિત્રો, હિન્દુ ધર્મ શમીને શુભ કામોની શરૂઆત માટે એક પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે. આ વૃક્ષને પાપનાશક અને દોષ દૂર કરનાર તરીકે પણ પૂજવામાં આવે છે. જે લોકો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા ઈચ્છે છે તેઓ આ એકાદશીના સાંજના સમયે શમીના ઝાડ નીચે દીવો પ્રગટાવવો જોઈએ. આ સમયે ઝાડના મૂળ પર સિંદૂર લગાવવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે. તેથી જ જો પરિવારનો કોઈ સભ્ય બીમાર હોય તો ઝાડના મૂળ પર સિંદૂર લગાવવાથી તમારા રોગ દૂર થાય છે. મિત્રો, જો તમે કંઈ પણ ન કરી શકો તો એકાદશીના દિવસે તમારી તમામ મનોકામનાઓ મનમાં સ્મરણ કરીને સાચા હૃદયથી આ વૃક્ષને સ્પર્શ કરવા માત્રથી મૃત્યુના દેવતા યમરાજ, દેવ મહાદેવ તેમજ ભગવાન વિષ્ણુ પણ તમારાથી પ્રસન્ન થશે અને તમારી દરેક મનોકામનાઓ ચોક્કસથી પૂર્ણ થશે. મિત્રો, અને ચોથું વૃક્ષ છે બેલ વૃક્ષ. મિત્રો, આ દૈવીય વૃક્ષ છે કારણ કે મિત્રો સ્વયં પુરાણમાં કહેવામાં આવ્યું છે કે બેલ વૃક્ષનો જન્મ માતા પાર્વતીના પરસેવાથી થયો હતો. તેથી તેને દેવી પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે. એકાદશીના દિવસે બીલીના ઝાડની નીચે ઘીનો દીવો પ્રગટાવો અને તેની સાથે માતા લક્ષ્મીને સાચા હૃદયથી પ્રાર્થના કરો. તેનાથી તમારી મનોકામના પૂર્ણ થશે. મિત્રો, એકાદશીના દિવસે શિવ મંદિરમાં બીલીપત્રનું વૃક્ષ લગાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે. બીલીપત્રનું વૃક્ષ વાવવાથી સંતાનની વૃદ્ધિ થાય છે. જો તમે ભગવાન શિવના વિશેષ આશીર્વાદ મેળવવા માંગતા હોય તો બીલીપત્રનું ઝાડ લગાવો. આ વૃક્ષ નીચે એકાદશીના દિવસે અથવા તો માસના કોઈ પણ સોમવારે શિવલિંગની પૂજા કરવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. મિત્રો, બીલીપત્રના મૂળ જળ કપાળ પર લગાવવાથી તમને તમામ તીર્થોનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તેથી જ એકાદશીના દિવસે બીલી વૃક્ષની પૂજા આરાધના કરવું પણ ખૂબ જ મહત્વ રહેલું છે. મિત્રો, જો તમે કંઈ પણ ન કરી શકો તો માત્ર એકાદશીના દિવસે આ વૃક્ષને સ્પર્શ કરીને મા પાર્વતીના તેમજ શિવજીના આશીર્વાદ અવશ્ય પ્રાપ્ત કરજો. મિત્રો, હવે અમે તમને એક અન્ય શક્તિશાળી ઉપાય જણાવીશું જે એક ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાય છે. મિત્રો, આ ઉપાય એકાદશીના દિવસે કરવાથી તમારા જીવનમાં તમામ સમસ્યાઓ ખતમ થઈ જાય છે. મિત્રો, જો તમારા જીવનમાં ગરીબી ચાલી રહેલી હોય તો તે પણ સમાપ્ત થઈ જશે. જો તમારી પાસે એવી દુકાન અથવા વ્યવસાય કે જે ધીમે ધીમે પડી ગયો છે અથવા સારી રીતે તે ચાલતો નથી તો તેમાં પણ તમારા પૈસાની અછત સમાપ્ત થઈ જશે. જો તમે બીમાર રહો છો અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય બીમાર રહેતો હોય તો તે રોગ પણ સમાપ્ત થઈ જશે. તમારા પરિવારના દરેક સભ્યમાં પ્રેમ વધશે. તમારા જીવનમાંથી દુશ્મનો નાશ પામશે. પૈસાનો માર્ગ ખુલશે અને પૈસા તમારા ઘરમાં સ્થિર રહેશે. મિત્રો, તમે આ ઉપાય એકાદશીના દિવસે અવશ્ય કરી શકો છો. ઘણા લોકો ઉપાયથી બીમાર અને ઘણા લોકો ઉપાયથી અમીર અને કરોડપતિ પણ બની ગયા છે. મિત્રો, તમારે ફક્ત કોઈ પણ 5 પ્રકારની મીઠાઈઓ પસંદ કરવાની છે જે સામાન્ય દુકાનોમાં ઉપલબ્ધ છે અને જો તમે ઈચ્છો
તો 5 પ્રકારની મીઠાઈઓની જગ્યાએ 5 ગોળના નાના ટુકડા અથવા તો ખાંડના પણ લઈ શકો છો. જો તમે એકાદશીના દિવસે આ ઉપાય કરો છો તો તે ખૂબ જ ફાયદાયક રહેશે. મિત્રો, તમારી તમામ સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા તમારી મનોકામનાઓ પૂર્ણ કરવા માટે તમારે ઉપાય અવશ્ય કરવા જોઈએ. મિત્રો, તમારે આ 5 પ્રકારની મીઠાઈઓ અથવા તો ગોળ સાથે લઈને એક પીપળાનું પાન લેવાનું છે અને એક તાંબાના લોટામાં પાણી લઈને પીપળાના ઝાડની નજીક જવું પડશે. પછી તમારે પીપળ દેવતાને હાથ જોડીને પ્રાર્થના કરવી પડશે. સૌપ્રથમ તમારે પીપળાના ઝાડના મૂળમાં પાણી રેડવું અને મિત્રો, પાણી રેડતી વખતે તમારે તમારી ઈચ્છા કહેતા રહેવાની છે. તમારી ઈચ્છાઓ કહ્યા પછી તમે જે 5 પ્રકારની મીઠાઈઓ લીધી હતી અથવા તો ગોળ કે ખાંડ લીધી હતી તેને ઝાડના મૂળમાં રાખો, એટલે કે પીપળાના ઝાડની નીચે પીપળાના પાન પર ચડાવો. મિત્રો, જો તમે આ સરળ ઉપાય અપનાવશો તો તમને ઘણો ફાયદો થશે. તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. હવે તેમાંથી થોડો ભાગ અલગ કાઢીને ઘરે લઈ આવો અને એને ઘરના દરેક સભ્યોને પ્રસાદી રૂપે ખવડાવી દેવાનો છે. મિત્રો, આ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ તમને પ્રાપ્ત થશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નહીં. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.